Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે। 1 મેથી 2 દિવસ સુધી ગુજરાતમાં સભાઓ ગજવશે। 2 દિવસમાં 6 સભાઓને સંબોધી કરશે પ્રચાર। ચૂંટણીને લઈને નેતાઓનો વિડીયો થયા વાયરલ। અમિત શાહનો ખોટો વિડીયો એડિટ કરીને વાયરલ કરનાર 2 શખ્સોની ધરપકડ। ગુજરાતમાં પ્રચારનો વિડીયો કર્યો હતો વાયરલ। લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી 13 મેએ ભરશે ઉમેદવારી પત્ર। વારાણસી મોદી લડશે ચૂંટણી। T20 વર્લ્ડ કપને લઈને ઇન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરાઈ છે। રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન, પંત અને સેમસન વિકેટકીપર તો ગિલ અને રિંકુ સિંહ રિઝર્વ ખેલાડીઓ। ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ આગ દજાડતી ગરમી। રાજ્યમાં આગામી 5 દિવસમાં હીટ વેવની આગાહી। ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતાઓ। લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતના સમીકરણો બદલાયા છે અને 5 બેઠકો એવી છે કે જ્યાંનું ગણિત જ કંઈક આ વખતે નવું આવ્યું છે। કઈ છે તે 5 બેઠક ને શું છે ત્યાંના સમીકરણો જુઓ। લોકસભા ચૂંટણી માટે આગામી 3જા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે 7મી મેના રોજ। ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર છે તે જોવા મળી રહી છે। કેટલાય એવા મુદ્દાઓ છે જેને લઈને આ વખતની લોકસભા ચૂંટણીમાં કહી શકાય કે રસાકસીનો માહોલ હવે જોવા મળી રહ્યો છે। ત્યારે આ વખતની જો ચૂંટણીની ખાસ વાત કરવામાં આવે, છેલ્લી 2 ટર્મમાં ભારતીય જનતા પાર્ટી છે તે 2014 અને 2019 આ બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક છે તે ગુજરાતમાં અંકે કરી ચૂક્યું છે। અને આ વખતની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે તે 5 લાખની લીડ સાથે 26 બેઠક જીતવાની લક્ષ્ય રાખીને બેઠું છે। ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે તે આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત 24 બેઠક પર કોંગ્રેસ, જ્યારે 2 બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે તે લડી રહી છે। ત્યારે આ સમગ્ર માહોલની વચ્ચે કેટલીક બેઠકો એવી છે કે જેના પર આ વખતની લોકસભા ચૂંટણીમાં રસ્સાકસી જોવા મળી રહી છે અને એમ પણ કહી શકાય કે આ એવી 5 બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હંફાવતી જોવા મળશે અને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ બની શકે છે। સૌથી પહેલી બેઠકની જો વાત કરવામાં આવે તો તે બેઠક છે બનાસકાંઠાની લોકસભા બેઠક। બનાસકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે ડેરી સમાજમાંથી આવતા જે પરિવાર છે તેની પુત્રીને ટિકિટ આપવામાં આવી છે એવા રેખાબેન ચૌધરીને ટિકિટ અપાઈ છે। જ્યારે કોંગ્રેસ તરફથી ચાલુ ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોર છે તેમને ટિકિટ અપાઈ છે। આમ આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે। વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ એવા ગેનીબેન ઠાકોર છે તેનું પ્રભુત્વ આ વખતની લોકસભા ચૂંટણીમાં બરાબરનું જોવા મળી રહ્યું છે। એમ કહી શકાય કે બંને મહિલા નેતાઓ વચ્ચેનો આ વખતનો જંગ છે તે રસાકસી ભર્યો જોવા મળી રહ્યો છે અને ચૌધરી સમાજ વર્સિસ ઠાકોર સમાજનો જે આ જંગ છે તે ફરી એક વખત જોવા મળશે આવનારી આ બનાસકાંઠાની લોકસભા ચૂંટણીમાં। ત્યારે બનાસકાંઠાની સૌથી પહેલી એવી બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિવાળી બની શકે છે। બીજી બેઠકની વાત કરવામાં આવે તો બીજી બેઠક છે ભરૂચ લોકસભા બેઠક। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક છે તે સૌથી વધારે ચર્ચાનો વિષય રહી હતી। પહેલા તો આ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ લડશે? પહેલા એવી વાત હતી કોંગ્રેસ લડશે કે પછી આમ આદમી પાર્ટી લડશે। આખરે સાબિત થયું આમ આદમી પાર્ટી તરફથી ચાલુ ધારાસભ્ય
ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી તો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 6 ટર્મથી પોતાના સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાને ફરી એક વખત રિપીટ કર્યા. આમ આ બેઠક છે ત્યાં જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા છે તે બરાબરની લડાઈ આપી રહ્યા છે મનસુખ વસાવાને, અને જો ટક્કર કહી શકાય આ વખતની લોકસભાની ચૂંટણીમાં તો ભરૂચ લોકસભા બેઠક છે ત્યાં મુસ્લિમ મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે અને આ વખતની ચૂંટણીમાં તેનું પણ ધ્રુવીકરણ નહીં થાય, કારણ કે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નથી અને રહી વાત મુસ્લિમ સમાજ તરફથી AIMIMની જે પહેલા વાત થતી હતી તેના પણ કોઈ ઉમેદવાર નથી. માટે એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક છે તે ખૂબ જ અગત્યની સાબિત થશે અને ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક છે તે ફરી એક વખત પોતાનો ગઢ બચાવવા માટેની જે સ્થિતિ છે તે ખૂબ જ પડકારજનક બની શકે છે. ત્રીજી બેઠકની જો વાત કરવામાં આવે તો ત્રીજી બેઠક છે આણંદ લોકસભા બેઠક. આણંદ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ તરફથી જે ઉમેદવાર છે તે છે અમિત ચાવડા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ છે તેમને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. અમિત ચાવડાની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ જે હાલ નારાજ ચાલી રહ્યો છે અને ફરી એક વખત આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસ તરફી વળતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉપરાંત જો વાત કરવામાં આવે અહીં લોકસભા ચૂંટણી અંતર્ગતના સમીકરણની, કોંગ્રેસના સમીકરણની, તો એવી પણ એક વાત આવી રહી છે કે ખામ થિયરી અંતર્ગત આ વખતે અમિત ચાવડા છે તે આણંદની લોકસભા બેઠક પર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી માટે પડકારજનક બની શકે છે. આમ આણંદ લોકસભા બેઠક પણ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને રસ્સાકસી ટક્કર જોવા મળતી દેખાઈ રહી છે. જો ચોથી બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ વખતની સૌથી ચર્ચાસ્પદ અને એવું કહી શકાય કે જેને આખી લોકસભા ચૂંટણીમાં માહોલ ગરમાવી દીધો તેવી કોઈ બેઠક હોય તો તે છે રાજકોટ લોકસભા બેઠક. અહીંથી પહેલા તો કોંગ્રેસ તરફથી કોણ લડશે તેવી વાત હતી, કોંગ્રેસ તરફથી કોણ ચૂંટણી લડે તેની પણ એક કહી શકાય કે કોણ ઉમેદવાર રહેશે તેને લઈને પણ એકબીજાને ખો આપતા નજર પડી રહ્યા હતા. પરંતુ બાદમાં જે પ્રકારે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આવ્યું અને આ નિવેદનને લઈને આખરે છે ફરી એક વખત પરેશ ધાનાણી છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા કોંગ્રેસ તરફથી અને 22 વર્ષ બાદ ફરી એક વખત પરસોત્તમ રૂપાલા વર્સેસ પરેશ ધાનાણીનો જંગ છે તે જોવા મળશે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની વાત કરતી હતી. હવે આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે રાજકોટ લોકસભા બેઠક છે ત્યાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પ્રકારે, કારણ કે 1,60,000 જેટલા ક્ષત્રિયો મતદાર છે ત્યાં અને આ ઉપરાંત લેવા વર્સેસ કડવા પાટીદારનો જંગ છે તે પણ જોવા મળશે રાજકોટ લોકસભામાં. ત્યારે આ વખતની જે રાજકોટ લોકસભા બેઠક છે તેમાં, કારણ કે રાજકોટમાં લેવા પાટીદાર વધુ પડતા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક છે તે પણ સૌથી વધારે ચર્ચાનો વિષય છે અને એમ કહી શકાય કે બરાબરની કાંટાની ટક્કર છે તે આ બંને ઉમેદવાર વચ્ચે જોવા મળશે. જે છેલ્લી બેઠકની જો વાત કરવામાં આવે તો 5મી બેઠક છે તે છે વલસાડ લોકસભા બેઠક. વલસાડ લોકસભા બેઠકની જો વાત કરીએ તો અહીંથી કોંગ્રેસે પોતાના જે ચાલુ ધારાસભ્ય છે અનંત પટેલ તેમને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં છે ખૂબ જ ભણેલા ગણેલા એવા ધવલ પટેલ. આ બંને નેતાઓ વચ્ચે ખૂબ જ માહોલ અત્યારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ એકબીજા પર પ્રહાર કરવાનું પણ ચૂકતા નથી, પાર્ટી પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. વલસાડની જો વાત કરવામાં આવીએ તો બંને નેતા છે આદિવાસી બેલ્ટથી આવતા નેતા છે, આદિવાસી પટ્ટાથી આવતા નેતા છે અને
અનંત પટેલની વાત કરીએ તો અનંત પટેલ ખૂબ જ મજબૂત વ્યક્તિત્વ ધરાવતા, વર્ચસ્વ ધરાવતું વ્યક્તિત્વ છે, જ્યારે ધવલ પટેલ છે તે એ વિસ્તાર માટે, ચૂંટણી માટે કહી શકાય કે થોડા નવા ઉમેદવાર કહી શકાય. માટે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પણ એવી છે કે જ્યાં આગળ બરાબરનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક છે તે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. આ તો વાત રહી એ 5 બેઠકની કે જેના પર સૌથી વધારે પડકાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં જે આ વખતે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે, કારણ કે સાબરકાંઠા અને વડોદરા જેવી બેઠક કે જ્યાંથી પોતાના ઉમેદવારો પણ બદલવાનો ભારતીય જનતા પાર્ટીને વખત આવ્યો, ત્યારે એક આંતરિક રોષ છે તે હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ટિકિટમાં વહેંચણીને લઈને, ઉમેદવારોની પસંદગીને લઈને પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક ઉકળતો ચરુ છે તે વારંવાર સામે આવી ચૂક્યો છે. આ ઉપરાંતની જે 5 બેઠકો ઉપરાંતની જો વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠક એક એવી છે કે જ્યાં આગળ આ વખતે ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ક્યાંક ને ક્યાંક માત ખાતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમરેલી લોકસભા બેઠકમાં એક તરફ જો વાત કરીએ તો ભરત સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, જે ઓછું ભણેલા ઉમેદવાર છે. સામે કોંગ્રેસની વાત કરીએ તો મજબૂત દાવેદાર તરીકે જેનીબેન ઠુમરને ટિકિટ આપી છે અને જે ફોરેનથી ભણીને આવેલા નેતા છે અને ગ્રાસરૂટ પર કામ કરી રહ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો અમરેલીમાં પણ આંતરિક રોષ છે તે સામે આવી ચૂક્યો છે. સાબરકાંઠામાં પણ એવી જ પરિસ્થિતિ છે. આમ સાબરકાંઠાની બેઠક પણ એવી છે કે જ્યાં ભીખાજી ઠાકોરને પહેલાં ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં એ ટિકિટ છે તે પાછી ખેંચાઈ અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. ફરી એક વખત વિવાદ થયો, ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર આવ્યા હતા. આમ આંતરિક રોષ છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં પણ જોવા મળી રહ્યો છે. આ તમામ બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે તેમને પડકારનો સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી જે ભાજપ 5 લાખ લીડની વાત કરતું હતું, તે 5 લાખની લીડ છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અઘરી તો દેખાઈ જ રહી છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસ અહીં ખૂબ જ મજબૂતીથી ટક્કર આપતું દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનો જે આ વિરોધ ચાલી રહ્યો છે તે પૂનમબેન માડમ પર કેટલો હાવી થશે, જુઓ શું છે ગણિત. હવે એક વાત બહુ સ્પષ્ટ ક્ષત્રિય સમાજ પહેલા દિવસથી કરી રહ્યો છે કે અમારો વિરોધ વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન કે અમિત શાહ વિરુદ્ધનો નથી. અમારો વિરોધ માત્ર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનો છે, જેમણે આ નિવેદન આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ હવેવર માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ તેમને સ્વીકારવા તૈયાર નથી. હવે જામનગરનું આપ કાલાવડ લઈ લો, ધ્રોલ લઈ લો, જામ કલ્યાણપુર લઈ લો, જે જામનગર લોકસભા સીટમાં જ આવે છે, તમામ જગ્યાએ નવા ઘેડ ગામ લઈ લો, ત્યાં તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પૂનમ માડમ જ્યાં જ્યાં પણ પ્રચાર પ્રસાર કરવા જાય છે ત્યાં ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા પહોંચી જાય છે. ક્યાંક પોસ્ટર ફાડે છે, ક્યાંક કપાળ પર ચંદન કરીને કપાળ પર કંકુ લગાડીને વિરોધ કરે છે. કહેવાનો મતલબ એ છે કે પૂનમ માડમ જ્યાં જ્યાં પણ પ્રચાર પ્રસાર કરવા માટે નીકળે છે તેમના કાફલામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય યુવાનો ધસી આવે છે, કાળા વાવટા ફરકાવી છે, વિરોધ કરે છે. હવે આ તો વાત થઈ વિરોધની. હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે શા માટે આ વન સાઇડેડ ગેમ નથી, અથવા તો શા માટે પૂનમ માડમ માટે ક્ષત્રિય સમાજનો આક્રોશ, આ ક્ષત્રિય સમાજમાં જે ઉત્પન્ન થયેલી વિરોધની જ્વાળા છે એ પૂનમ માડમને નુકસાન કરી શકે છે, એ સમજવાનો પ્રયાસ કરીએ. પહેલાં તો એ સમજી લો, બેઝિક સમજી લો કે આ ક્ષત્રિય સમાજના વિરોધને સરકાર પણ ગંભીરતાથી લે છે. અને એટલા માટે જ ગઈકાલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જામનગર પહોંચી ગયા. એના 2 કારણ હતા. એક તો જામનગરમાં 2 મે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે, એમની સમીક્ષા પણ કરી, સાથોસાથ વિરોધની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી એવી ચર્ચાઓ છે. એટલે એનો મતલબ એ થયો કે સરકાર જાણે છે કે જામનગરમાં જોરશોરથી ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આ વાત થઈ નંબર 1. નંબર 2, પૂનમ માડમ આહિર ચહેરો છે, આહિર સમાજમાંથી આવે છે. તેઓ ગત વખતે જીતી ગયા હતા, તેમને રિપીટ કરવામાં આવ્યા, પરંતુ જે જ્ઞાતિ સમીકરણ જામનગરનું છે અને જે પ્રકારનો વિરોધ જામનગરમાં ચાલી રહ્યો છે તે કંઈક અલગ જ વાત પર ઇશારો કરે છે. હવે એ જરૂરી નથી કે જ્ઞાતિ સમીકરણ જે આપણે વિચારીએ છીએ અથવા તો આપણું જે એનાલિસિસ છે હંમેશા સાચું પડે.
કોઈ પણ એનાલિસિસ પરિણામ ન આવે ત્યાં સુધી તેને સાચું માની શકાય નહીં. પરંતુ જામનગરમાં જે હવા ઉત્પન્ન થઈ છે વિરોધની, જે પ્રકારનો વિરોધ જામનગરમાં થઈ રહ્યો છે, તેને જોતા લાગે છે કે આ વખતે સ્થિતિ 2019 જેવી નથી, વન સાઇડેડ ગેમ નથી. હવે એની પાછળનું કારણ લેઉવા પાટીદાર સમાજનો ચહેરો જેપી મારવિયા જ માત્ર નથી. એની પાછળનું કારણ એ પણ છે કે જામનગરનું જ્ઞાતિ સમીકરણ કંઈક અલગ કહાની કહે છે. એના જ્ઞાતિ સમીકરણ પર એક નજર કરી લઈએ, જેથી કરીને એ નજર કરીએ પહેલાં આપણે કહીએ કે જામનગરમાં 2 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે પહેલાં જામનગરનો ક્ષત્રિય સમિતિ જે છે એમણે એક પત્ર જાહેર કર્યો છે અને લોકોને વિનંતી કરી છે કે કોઈએ કાયદો હાથમાં લેવાનો નથી. એટલે કોઈએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધ કરવાનો નથી અથવા તો કાયદો હાથમાં લઈને પોતાનો રોષ વ્યક્ત કરવાનો નથી. હવે આ પત્ર એક લાઇનની વાત એ સ્પષ્ટ કરે છે કે ક્ષત્રિય સમાજનો વિરોધ ક્ષત્રિય સમાજનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ નથી. હવે રૂપાલા પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે મેં કરેલી ભૂલ અથવા તો મેં કહેલું નિવેદનના કારણે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ ન કરશો. અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ વારંવાર કહી ચૂક્યા છે કે અમારો વિરોધ અમિત શાહ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધનો નથી. એટલે 2 તારીખની જે સભા છે એ શાંતિપૂર્ણ માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપન્ન કરશે એની પૂર્ણ શક્યતાઓ છે. એમાં કોઈ વાંધા વચકા થવાના નથી ને આ વાત ખુદ ક્ષત્રિય સમાજે પત્ર જાહેર કરીને કરી છે. હવે આવીએ સીધા એ મુદ્દા પર કે જામનગરમાં પૂનમ માડમ માટે મુશ્કેલી શા માટે દેખાઈ રહી છે. હવે જામનગરની જનતા સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે પણ કેટલાક એવા નિવેદનો હતા, કેટલીક એવી વાતો હતી જે ઇશારો કરે છે કે આ વખતે બધું સમૂહસૂત્રું નથી, બધું વન સાઇડેડ ગેમ જે દેખાય છે ભાઈ એવું નથી. જ્ઞાતિ સમીકરણમાં સૌથી પહેલા નંબર ઉપર છે પાટીદાર. લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે જેપી મારવિયા. પાટીદારની મતદારોની સંખ્યા લગભગ 2.47 લાખ છે. બીજા નંબર પર આવે છે મુસ્લિમ મતદારો. હવે જામનગરમાં હોય, ગુજરાતમાં હોય, આપણે જાણીએ છીએ કે મુસ્લિમ મતદારોનો ઝુકાવ કયા પક્ષ તરફ રહ્યો છે. પરંતુ એવું જરૂરી નથી કે મુસ્લિમ 2.36 લાખ મતદારો તમામ એક પક્ષી અથવા તો એક તરફી મતદાન કરે અથવા તો પાટીદાર મતદાન કરે. પરંતુ આ આંકડાઓથી સમજવાનો પ્રયાસ આપણે કરીએ છીએ કે શા માટે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે અને એમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ક્યાં રોલ અદા કરે છે. હવે આહિર સમાજના વોટ છે 1.74 લાખ, જે સમાજમાંથી પૂનમ માડમ આવે છે. ત્યારબાદ ચોથા નંબર પર છે દલિત સમાજ, જેમના વોટર્સની સંખ્યા છે 1.62 લાખ અને તે બાદ આવે છે ક્ષત્રિય સમાજ, જેમના વોટર્સની સંખ્યા છે 1.35 લાખ અને સતવારા સમાજની મતદારોની સંખ્યા 1.21 લાખ છે. અને કુલ મળીને આપ જોઈએ અન્ય વોટર્સ 7.5 લાખ અથવા તો એની આસપાસ છે. કુલ વોટર્સ 18 લાખ આસપાસ જામનગરમાં છે. હવે આ ગણિતને વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરીએ એ પહેલાં આપણે કહી દઉં કે કયા વર્ષમાં કેટલું મતદાન થયું હતું, એટલે જનરિક આઈડિયા આવશે કે આમાં ચિત્ર સ્પષ્ટ તમને થઈ જશે. 2009માં 46% જામનગરનું મતદાન થયું, 2014માં 52% અને 2019માં 61% મતદાન થયું. એટલે કે લગભગ એક એવરેજ માનીને ચાલીએ તો 50થી 60% મતદાન લોકસભાનું થાય છે. હવે આ વખતે મતદાન કેટલું થાય છે 7 તારીખ બાદ જે સાંજે આંકડા આવશે તેના પરથી ખ્યાલ આવશે. પરંતુ તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. વધુમાં વધુ મત થાય એ લોકશાહીના હિતમાં છે. પરંતુ જે ગત આંકડાઓ છે, જે જ્ઞાતિ સમીકરણ છે, એના ઉપરથી એક વાત સાબિત થઈ રહી છે કે જો ક્ષત્રિય સમાજનો આક્રોશ એટલે કે 1.35 લાખ મતદારો જે જાહેરાત કરે છે, જે નક્કી કરે છે એ પ્રમાણે મતદાન થયું, જો જેપી મારવિયા જે પાટીદાર યુવાન છે, જે પાટીદાર ચહેરો છે, ભલે નવો ચહેરો છે પરંતુ સમાજ પાટીદાર છે, નરેશ પટેલ ખોડલધામના આવીને જેપી મારવિયાને જ્યારે ટિકિટ આપી ત્યારે તેમણે કોંગ્રેસનો આભાર માની લીધો હતો કે ધન્યવાદ છે કોંગ્રેસનો જેમણે લેઉવા પાટીદાર યુવાનને ટિકિટ આપી હતી. એવી પણ ચર્ચાઓ છે કે ખોડલધામમાં પરસોત્તમ રૂપાલા કરતાં પરેશ ધાનાણીને આવકાર વધુ સારો મળી રહ્યો છે, આવી ચર્ચાઓ છે. પરંતુ એની અસર કેટલી થશે એ તો મતદાનના સમયે જ ખ્યાલ આવશે. પરંતુ એક લાઇનની વાત એ છે કે આ વખતે જામનગરમાં ચિત્ર એટલું સ્પષ્ટ નથી જેટલું 2019માં હતું અથવા તો જેટલું પરિસ્થિતિને 2019ની સરખામણી આંકવામાં આવી રહી છે કે વન સાઇડેડ ગેમ છે એવી સ્થિતિ અત્યારના સ્થિતિ પ્રમાણે ક્ષત્રિયોના આક્રોશને જોતા લાગી રહી નથી. અને જ્ઞાતિ સમીકરણ પણ જ્ઞાતિનું ગણિત પણ એવી રીતે ફિટ બેસી રહ્યું છે કે જો હકીકતમાં આક્રોશ જે છે એ મતદાનમાં પરિવર્તિત થયો તો પૂનમ માડમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. લોકસભા 2024ને લઈ અને કેન્ડિડેટના નામ અને ઉમેદવારી પત્ર ભરાતા જ એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં કોણ સૌથી વધારે ધનિક છે, કોના ઉપર સૌથી વધારે કેસ છે અને કેના પર સૌથી વધારે દેવું છે, તેને લઈ અને એક રિપોર્ટ છે. શું કહે છે તે રિપોર્ટમાં, કોના નામ આવ્યા છે સામે, જુઓ. દેશમાં 2 તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં 88 સીટો પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા સીટો પર મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે, જ્યારે 2 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઉમેદવાર પર ADRનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારો પર કેસ, સંપત્તિ સહિત અન્ય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે મતદાન થશે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા બાદ હવે ADR દ્વારા ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ADRના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ભાજપના 26માંથી 24 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે. સૌથી વધુ ધનવાન કોણ? ADRના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જામનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ પાસે સૌથી વધુ સંપત્તિ છે. પૂનમબેન માડમ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ બીજા નંબર પર અમિત શાહ છે. અમિત શાહ પાસે 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અધ્યક્ષ CR પાટીલનું છે. CR પાટીલ પાસે 39 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારે હવે નજર કરીએ કે સૌથી વધુ દેવું કયા ઉમેદવાર પર છે. ઉમેદવાર પર સૌથી વધુ દેવું હોય તેની વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ તેમાં પણ પ્રથમ સ્થાને છે. જી હા મિત્રો, પૂનમ માડમ પર કુલ 53 કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર પાસે 9 કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે જેની ઠુમ્મર પર 3 કરોડ રૂપિયાનું દેવું છે. કયા ઉમેદવારો સામે નોંધાયેલા કેટલા કેસ? ADRના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચથી લોકસભાના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ઉપર 13 કેસ નોંધાયેલા છે. આ સિવાય અનંત પટેલ પર 4 કેસ, અમિત શાહ પર 3 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ, દિલીપ વસાવા પર 1 કેસ. આ સિવાય રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, સુખરામ રાઠવા, જશુભાઈ રાઠવા પર 1 કેસ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.